નમસ્કાર દર્શક મિત્રો, આજે બુધવાર, તન સ્વસ્થ મન સ્વસ્થ, a healthy mind in a healthy body. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ એનો આ દિવસ અને છેલ્લા બે બુધવાર આપણે યોગા વિષયને લઈને પૂનાની આયંગાર ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષક તરીકે તાલીમ આપતા દેશના એક અગ્રણી ઇજનેર મુકુંદભાઈ માવલંકરને આપણે જોઈએ છે। આજે ત્રીજો બુધવાર છે। પતંજલિ યોગ સૂત્ર રાજયોગ અને અષ્ટાંગ યોગ નામે પણ જાણીતું છે। રાજયોગ એટલા માટે કે જેમ રાજા પોતાના રાજ્યમાં રહેતા ધનિક અને નિર્ધન, ભણેલા અને અભણ બધાનો ખ્યાલ રાખે છે, તેમજ આ યોગ સૂત્રમાં પણ અભૂતથી માંડી બુદ્ધત્વની આકાંક્ષા રાખતા સર્વેને માર્ગદર્શન મળી રહે છે। અને અષ્ટાંગ યોગ એટલા માટે કે તેમાં અબુદ્ધતામાંથી બુદ્ધત્વ સુધી પહોંચવાના 8 અંગોની સમજણ આપી છે, જેના નામ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ। પતંજલિ આ સૂત્રોને સમાધિપાદ, સાધનાપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ એવા 4 પાદમાં એટલે કે પ્રકરણોમાં વહેંચી નાખ્યા છે। પહેલા પ્રકરણ સમાધિપાદમાં સમાધિ અને તેના પ્રકાર, ચિત્તવૃત્તિ અને તેના પ્રકાર, ચિત્તવૃત્તિને કારણે સમાધિની સાધનામાં આવતા અંતરાયો અને આ અંતરાયોને દૂર કરવા અભ્યાસ અને વૈરાગ્યની જરૂર અંગે ભાર મુકાયો છે। બીજા પ્રકરણમાં એટલે કે બીજા પાદમાં, જેને સાધના પાદ કહે છે, ઉપર બતાવેલા 8 અંગોના ઉપાંગો વિશે સમજણ આપી છે અને પહેલા 5 અંગોની સાધના, બહિરંગી સાધના ઉપર ખાસ ભાર મૂક્યો છે, જે જીવન સાધના માટેના પ્રાથમિક અને જરૂરી પગથિયા છે। ત્રીજું પ્રકરણ એટલે ત્રીજા પાદ વિભૂતિપાદમાં છેલ્લા 3 અંગોની સાધના, અંતરંગી સાધના વિશે સમજ આપી છે અને આવી સાધનાથી મળતી વિવિધ સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે। પરંતુ કેવળ આવી સિદ્ધિ મેળવવા માટે જ આ સાધના કરીએ તો એ ઉન્નતિ નહીં પણ અધોગતિનો માર્ગ લેવા બરાબર છે, માટે એમ નહીં કરવાની ચેતવણી આપી છે। વળી એમ પણ કહ્યું છે કે કૈવલ્યની પ્રાપ્તિ માટે તો વિવેક અને સંયમ કેળવી સિદ્ધિની લાલચોથી દૂર રહેવું જ પડે। એટલા માટે જ આપણે સરસ્વતીની પ્રાર્થનામાં પણ મા સરસ્વતીને પ્રાર્થના કહીએ છીએ ત્યારે એવું કહીએ છીએ કે ત્વદીયામ દયામ વશ્મિ હે શારદે મદીયામ ધિયામ પ્રેરયત્વમ શુભે। હે મા શારદે, તું મારા પર દયા કર અને મારી બુદ્ધિને શુભત્વના માર્ગે પ્રેર। એટલે લાલચોથી દૂર રહી અને વિવેક અને સંયમ થકી આગળ વધવાની અને સિદ્ધિઓની લાલચોથી દૂર રહી આ સાધના કરવાની હોય છે। ચોથું પાદ એટલે કે પ્રકરણ કૈવલ્ય પાદમાં ચિત્તની સ્થિતિ બદલવાના 5 પ્રકારના રસ્તા અને તે દરેકમાંથી ઉત્પન્ન થતી ચિત્તની વિવિધ સ્થિતિનું વર્ણન છે। આ 5 પ્રકાર છે જન્મજાત સંસ્કાર, ઔષધ, મંત્ર, તપ અને સમાધિ। યોગ એટલે શું? યુજ ધાતુ ઉપરથી બનેલ યોગનો સરળ અર્થ છે જોડવું અથવા મેળાપ કરવો, પરંતુ ગીતામાં કહ્યું છે કે યોગૈ કર્મસુ કૌશલમ, અર્થાત કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી એ યોગ છે। પતંજલિએ એમ પણ કહ્યું છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, એટલે કે ચિત્તની વૃત્તિઓને રોકવી એ યોગ છે। તો આ બે વિધાનમાંથી સાચું કયું? યોગૈ કર્મસુ કૌશલમ કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, આ બેઉ સાચા છે। એટલું જ નહીં, તેમાં કશો જ ફરક નથી। ગીતામાં કરેલું વિધાન જીવનના બધા જ ક્ષેત્રોને આવરી લે છે, જ્યારે પતંજલિએ એમનું વિધાન બુદ્ધત્વની આકાંક્ષા રાખતા મુમુક્ષુઓને ખાસ ધ્યાનમાં રાખીને કર્યું છે, એમ કહીએ તો ચાલે। આપણે જાણીએ છીએ જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો મનની ભટકતી વૃત્તિઓને રોક્યા વગર મન એકાગ્ર કરવું અતિ કઠણ છે। એટલે જ મનને ગુજરાતીમાં મન માંકડું છે એ રીતે એને એની તુલના કરવામાં આવી છે કે મન કુદાકૂદ કર્યા જ કરે। મનને સ્થિર કરવું,
વૃત્તિઓને સમાવવી એ એક બહુ મોટી જહેમત અને અભ્યાસ માંગી લેતી બાબત છે. ચિત્ત એટલે શું અને વૃત્તિ એટલે શું? ચિત્ત વૃત્તિ એટલે શું? ચિત્ત એટલે ઈચ્છાઓની વખાર કે જેમાંથી જુદા જુદા વિચારોના વહેણા જુદી જુદી દિશામાં વહેતા રહે છે. અને વૃત્તિ એ શબ્દ વૃત્ત એટલે કે વર્તુળ ઉપરથી આવ્યો છે. જ્યારે ઈચ્છાઓનો કોઈ વેળો ચક્રાકાર ગતિમાં આગળ વધે છે, અર્થાત તેમાં વમળ ઉત્પન્ન થાય છે, ત્યારે કોઈ એક જ વિચાર મનમાં ગુમરાયા કરે છે. જેમ કે કોઈને રાત દિવસ ધનિક થવાનો વિચાર સતાવ્યા કરે છે, તો વળી કોઈને નેતા થવાની લગ્ની લાગે છે. મનમાં ગુમરાતા આવા વિચારો એટલે વૃત્તિ, અને નિરોધ એટલે રોકવું કે અટકાવવું. આમ મનમાં ગુમરાતા કોઈ પણ વિચારને અટકાવવાની ક્રિયા એટલે ચિત્ત વૃત્તિ નિરોધ. જો આપણે આ વૃત્તિમાં વમળ થવાના કારણો, તેની શક્તિ અને તેને ખાળવામાં આવતા અંતરાયો વિશે જાણીએ તો જ તેને રોકવામાં સફળતા મળે. પતંજલિએ આ વમળ થવાના બે મુખ્ય કારણો બતાવે છે. કેટલાક વમળ આપણા સામાજિક અને સંસારિક સંજોગોને લીધે થાય છે, જેને બહિરંગી કારણો કહે છે, જ્યારે કેટલાકનું કારણ આપણા પૂર્વના અનુભવો અને સંસ્કારો છે, તેને અંતરંગી કારણો કહે છે. આ આઠમાના પહેલા 5 યમ, નિયમ, આસમ, પ્રાણાયામ અને પ્રત્યાહાર બહિરંગ ગણાય છે, અને છેલ્લા 3 અંતરંગી ગણાય છે. જેને કેવળ સાંસારિક જીવનમાં હળીમળીને સુખ શાંતિથી રહેવાની ઈચ્છા હોય તેને માટે પહેલા 5 પગથિયા ચડવા પૂરતું છે, પરંતુ બુદ્ધત્વની આકાંક્ષાવાળાઓ માટે છેલ્લા 3 પગથિયા ખૂબ જ આવશ્યક છે. આજે આપણે આ વિષયમાં આગળ જાણવાનો પ્રયત્ન મુકુંદભાઈ માવલંકર સાહેબ પાસેથી કરીશું. મુકુંદભાઈ માવલંકર સાહેબની હવે મને લાગે છે ત્યાં સુધી ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને એમના પરિચયની જરૂર નથી. જાતે જ એમનો પરિચય છે, અને એમણે જે 2 સેશનમાં આપણને શિક્ષણ આપ્યું છે, નિદર્શન આપ્યું છે, એ જ એમનો પરિચય છે. અને આમ છતાંય પરિચયની એક ફોર્માલિટી પૂરતું જો કહેવું હોય તો મુકુંદભાઈ IITમાંથી ઇજનેર થયા છે. અમેરિકાની વિખ્યાત યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સમાં અભ્યાસ કર્યો છે. ભારત ફોર્જમાં 32 વર્ષ સુધી ટેકનિકલ વિભાગના ડિરેક્ટર રહી ચૂક્યા. તાતા મોટર્સમાં 13 વર્ષ કામ કરી ચૂક્યા છે. અને આયંગર ગુરુજીની આ યોગ સાધનાથી આકર્ષાઈને તેમણે પુનાની આયંગર ઇન્સ્ટિટ્યૂટમાં રીતસરની તાલીમ લીધી, અને ત્યાર પછી એ અભ્યાસ પણ કરાવે છે. ઉદયભાઈ ભોસલે એ સર્ટિફાઈડ આયંગર યોગા ટીચર છે, માર્શલ આર્ટ્સ પણ જાણે છે. 1999થી પુનામાં આયંગર ગુરુજીની સંસ્થા સાથે જોડાઈને ઉદયભાઈએ યોગ સાધના આદરી છે. 2015થી તેઓ લંડનમાં સ્થાયી થયા છે. લંડન અને યુરોપમાં યોગના ક્લાસ અને વર્કશોપ આયોજિત કરવાનું કામ ઉદયભાઈ પૂરી ધગશ અને એક સાધનાને આગળ ધપાવતા હોય તે રીતે લગનથી કરે છે. આમ આપણી યોગ સાધના, યોગ વિદ્યાને યુરોપમાં પણ પ્રચલિત કરવાનું અને શાસ્ત્રોક્ત રીતે તેના વિશે વાત કરવાનું, અધિકારપૂર્વક વાત કરવાનું કામ ઉદયભાઈ કરે છે. ગઈ વખતે માવલંકર સાહેબે આપણને નિદર્શન આપ્યું, એમાં એમણે કહ્યું હતું કે ઉદયભાઈના ત્યાં રહીને તેઓ આ નિદર્શન આપી રહ્યા છે, અને ઉદયભાઈનો પણ એ વાત આપણે થોડોક નાનકડો પરિચય કર્યો હતો. આજે ઉદયભાઈ પણ માવલંકર સાહેબ સાથેના નિદર્શનમાં જોડાવાના છે. તો માવલંકર સાહેબ, હવે ઓવર ટુ યુ. આપનો જે યોગા વિશેનો અમારો વાર્તાલાપ છે તે આપ આગળ ધપાવો. ડોક્ટર વ્યાસ નમસ્કાર, અને GSTV ના બધા જ દર્શકોને મારો નમસ્કાર. આજે મને ઘણો આનંદ થાય છે કે ઉદય મારી સાથે છે. અમે બંને ઇન્સ્ટિટ્યૂટમાં શીખવાડ્યું, અને સૌથી વધારે મજાનો ક્લાસ અમે બંને જે કરતા હતા એ નાના બાળકોનો હતો. એટલે હું અને ઉદય ઘણા વર્ષોથી સાથે શીખવાડતા હતા. નાના બાળકોથી શરૂઆત કરીને ગુરુજીએ એવું કર્યું છે કે યોગા બધાને માટે જ સરળ કર્યો છે. એટલે નાના બાળકથી માંડીને તો 75 વર્ષના બુજુર્ગો સાથે પણ એ લોકો યોગા શીખવાડે છે, લોકોને એવા શીખવાડે છે. આપણા જીવનમાં ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ એવી ઊંચી હસ્તી સાથે
આપણે મળી જઈએ છીએ, કોઈ દિવસ આપણે વિચાર પણ ન કર્યો હોય, ગુરુજી જેવો માણસના સંપર્કમાં આપણે આવીએ અને એમની પાસેથી કંઈ શીખીએ. એમનું જે આખું ચરિત્ર છે એ એટલું વિશાળ છે કે ભારત સરકારે પણ એમને 3 પારિતોષિકો આપ્યા હતા: પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ. એવા બહુ ઓછા વ્યક્તિ છે કે જેમને આ 3 પારિતોષિકો મળ્યા છે. હવે આજે હું તમને જે યોગ સૂત્રનું પહેલું ચેપ્ટર છે એને વિશે વાત કરીશ 5 મિનિટ, અને એના પછી હું અને ઉદય આસનોનો થોડો અભ્યાસ કેવી રીતે કરવાનો હોય છે અને ગુરુજીએ શું શીખવણ આપી છે એ તમને બતાવીશ. હવે ગયા પ્રોગ્રામમાં આપણે ચેપ્ટર 2 નો અભ્યાસ કર્યો હતો, એટલે જેને સાધનપાદ કહે છે. હવે આપણે ચેપ્ટર 1, પતંજલિએ એવું કર્યું હતું કે પહેલું જે ચેપ્ટર છે એનું નામ સમાધિપાદ આપ્યું હતું, કે સમાધિ મેળવવા માટે શું કરવું જોઈએ, અને લોકોને એણે આ વિષય તરફ આકર્ષિત કર્યા કે સમાધિ મેળવવાથી શું થાય, એ કેવી રીતે મેળવવાની. અને પછી એમણે આખું અષ્ટાંગ યોગા એ બીજા ચેપ્ટરથી એમણે શરૂઆત કરી. એટલે પહેલા એમણે ઝલક બતાવી કે સમાધિ એટલું શું, પણ એણે ચાલુ કરતી વખતે અથ યોગાનુશાસનમ એવું એનું પહેલું સૂત્ર છે, પહેલા ચેપ્ટરનું પહેલું સૂત્ર. એટલે આપણે ડિસિપ્લિનથી કામ કરવાનું છે. અને જેવું ડોક્ટર વ્યાસે કહ્યું કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધા, યોગાનો પર્પસ શું છે કે આપણે ચિત્ત વૃત્તિ, આપણી જે ચિત્ત હોય છે એ ચંચળ હોય છે, એને કાબુમાં, એ ચંચળતાને કાબુમાં કેવી રીતે લાવી શકાય અને શું કરવાથી એ કાબુમાં આવે. કે હવે આ ચિત્તના 3 અંગ હોય છે: મન, બુદ્ધિ અને અહંકાર. તો આ 3 પર આપણને વિજય મેળવવાનો છે યોગાના અભ્યાસ કરીને. એ એમણે દર્શાવ્યું છે કે યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધા. પણ એ કેવી રીતે કરવાનું છે? તો એમનો નેક્સ્ટ શ્લોક છે, જે 14મો શ્લોક છે, 14મો સૂત્ર છે: સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. એટલે નિરંતર અને લાંબા વખત સુધી ના અભ્યાસથી જ યોગનો પાયો મજબૂત થાય છે. ગુરુજી રોજ 4 થી 5 કલાક, એમની ઉંમર 90 વર્ષની હતી તો પણ એ 4 થી 5 કલાક યોગાનો અભ્યાસ કરતા હતા. એમણે જ્યારે જીવનની શરૂઆત કરી, પૂનામાં આવીને 17 વર્ષની ઉંમર હતી, તો પહેલા 17-18 વર્ષ તો એમણે તપશ્ચર્યા કરી, 8-9 કલાક દિવસના પોતાની પ્રેક્ટિસ, પોતાનો અભ્યાસ, અને પછી એ લોકોને શીખવાડતા. એમણે સંસ્કૃત પર પણ પ્રભુત્વ મેળવ્યું, અને એમણે પતંજલિના બધા વિચારો બહુ શિસ્તબદ્ધ રીતે આપણને સમજાવ્યા. એમાં પછી આગળ પતંજલિ કહે છે, શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાપૂર્વક ઇતરેશામ. એટલે અભ્યાસ કરવા માટેના આપણે 4 ખાંભલા છે. એક તો શ્રદ્ધા, તમારી શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધા વગર અભ્યાસ ના થાય. વીર્ય હોવું જોઈએ, એટલે વાયરાલિટી, ફૂલ ઓફ એક્શન. અને ત્રીજું છે સ્મૃતિ, આપણે શું કર્યું, કેવી રીતે આપણને ફાયદો થયો એ આપણને જોઈએ. અને પ્રજ્ઞાપૂર્વક, એટલે ખાલી કે એક્શન અને મોશન વચ્ચેનો ડિફરન્સ. મોશન એટલે ખાલી કુદાકુદ કરવાનું, એક્શન એટલે વિથ ધ માઇન્ડ એન્ડ ઇન્ટેલિજન્સ અપ્લાઇડ ટુ મોશન ઇઝ એક્શન. અને એવું પતંજલિએ કહ્યું છે. પછી આપણે આગળ જઈએ તો ક્લેશ કર્મ વિપાકા શયર પરામૃષ્ટ ઈશ્વર પ્રાણીનઃ. એટલે એમણે ઈશ્વરની વ્યાખ્યા એ શ્લોકમાં કરી છે. 24મો શ્લોક છે કે ઈશ્વર એ પુરુષ વિશેષ છે, એટલે સૌથી ઉત્તમ એવો એ પુરુષ છે કે જે ક્લેશ અને કર્મથી દૂર છે.
જે મોશન અને એક્શન માંથી ઇનડિફરન્ટ છે, જે કોઝ એન્ડ ઇફેક્ટ માંથી ઇનડિફરન્ટ છે, એ પુરુષ વિશેષ એટલે ઈશ્વર. કોઈ નામ નથી લીધું એમણે, પણ વિશ્વની સૌ સરસ ચોખ્ખી વ્યાખ્યા એમણે કરાવી છે. અને એ ત્યાં જવા માટે આપણે મૈત્રી કરુણા મુદિતોપેક્ષાણામ સુખ દુઃખ પુણ્ય વિષયાણામ ભાવનાતશ્ચિત્ત પ્રસાદ. જ્યારે આપણે મૈત્રી કરવાનું શીખીએ, કરુણા કરવાનું શીખીએ, કમ્પેશન શીખીએ, એમાંથી આનંદ મેળવવાનું શીખીએ, અને તે પછી આપણે સુખ અને દુઃખ, સુખનો આનંદ અને દુઃખનો દર્દ, એ આપણે બંનેથી દૂર જવાનું છે. પુણ્ય અને પાપ એ બંનેથી દૂર જવાનો છે. અને એ ઇન્ડિફરન્સ જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે મન પ્રસન્ન થાય, શાંત થાય, અને આપણે સમાધિ તરફ વળીએ છીએ. એમણે બીજા 2 સરસ વિચારો પહેલા ચેપ્ટરના આખેરમાં મૂક્યા છે, અને એ છે નિર્વિચાર વૈશારદ્ય આધ્યાત્મ પ્રસાદા. એટલે જ્યારે આપણે વિચાર, કોઈ પણ જ્યારે આપણે મેડિટેશન કરીએ, વિચાર કરીએ, તો એ કોઈ બીજ લઈને પહેલા કરવાનો હોય છે. પણ જ્યારે આપણે નિર્વિચાર વૈશારદ્ય, એટલે વિચાર ન કરતા આપણું મન સ્થિર થાય, એ સ્થિતિ પ્રાપ્ત કરીએ છીએ, તો એમાંથી આપણને આધ્યાત્મનો માર્ગ દેખાય છે. તસ્યાપી નિરોધે સર્વ નિરોધે નિર્બીજ સમાધિ. અને એના પછીનું પગલું છે એ આપણને સમાધિનું પગલું છે. તો આટલી વાત કરીને હવે જે ગુરુજી અમને શીખવાડ્યું આસના, એના ઉપર આપણે કરીએ છીએ. હું કંઈક આસન ઉદયભાઈને કહેવાનો છું કે એ કરી બતાવશે, એટલે તમને સાંભળવામાં પણ મળશે અને જોવા પણ મળશે. એટલે હું જરા બાજુમાં જઈશ અને ઉદયભાઈ વચ્ચે આવશે. હવે આપણે શરૂઆત કરીએ. એટલે સમસ્થિતિ, મેં ગયા વખતે તમને કહ્યું હતું, બંને પગલા એક સાથે રાખવાના છે, બંને હાથ નીચે લેવાના છે, હાથની આંગળીઓ જેટલી લાંબી કરી શકાય એટલી લાંબી કરવાની છે, ખભા પાછળ લઈ જવાના છે, છાતી ઉઠાવીને બરાબર સામે જોવાનું છે. આ સમસ્થિતિ છે. હવે ઉદયભાઈ આપણને ઉર્ધ્વ બદ્ધાંગુલ્યાસન કરી બતાવવાના છે. બદ્ધ અંગુલી મીન્સ એક બેકની આંગળીઓ એકમેકામાં પરોવીને આપણે હાથને ઉલટા કરવાના છે. હાથનો પામ આખો ઓપન થાય સામેની તરફ, અને બંને કોણીઓ એકબીજાની પાસે આવે એવી રીતે સામે કરીને હાથ ઊંચા લાંબા કરવાના છે. આખું શરીર લાંબુ થઈ જાય એવી રીતે. અને જુઓ કેટલું સરસ બેલેન્સ પોઝિશન છે. અને હવે આખું શરીર લાંબુ આકાશ તરફ કરવાનું છે, એડી ઉઠાવવાની છે, લાંબુ થઈ જાય. હા, એટલે આપણે આગળના પંજા ઉપર જ ખાલી ઉભા રહેવાનું છે. અને હવે હાથ નીચે લેશે. તો આનાથી આખું શરીર આપણું લંબાય છે, આપના બધા અવયવોને બરાબર રક્ત પુરવઠો થાય છે. એના પછી આપણે વૃક્ષાસન ઉદયભાઈ બતાવશે. વૃક્ષાસનમાં એક પગલું ઉપર લેવાનું છે, અને પગલાનો અંદરનો ભાગ આપણા થાય બોન સાથે, ઇનર થાય સાથે જોડીને હીલ જેટલી ઉપર લઈ શકાય એટલું ઉપર. હા, બરાબર. અને હવે બંને હાથ ઉપર લેવાના છે, અને નમસ્કાર. તો આ છે વૃક્ષાસન. અને અમે છોકરાઓને શીખવાડીએ છીએ ત્યારે હંમેશા અમે કહીએ છીએ કે વૃક્ષ આપણને કેટલું બધું આપે છે, દૂસરા પાર કેટલું બધું આવે છે આપણને. અને વૃક્ષ આપણને છાંયડો આપે છે, આપણને પાલવી આપે છે, આપણને ફૂલ આપે છે, ફળ આપે છે. એટલે અમે નાનકડા બાળકોને આ આસન પહેલા શીખવાડીએ છીએ. અને વૃક્ષના જે બધા ગુણધર્મ છે, જે આપણે હવે આપણને જાણ થવા માંડી છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જ થવા માંડ્યો છે. ખાલી ગુરુજીએ શીખવાડ્યું કે વોલનો સપોર્ટ લઈને, જેમને ફાવતું ના હોય બેલેન્સ, તે વોલનો સપોર્ટ લઈને કેવી રીતે આસન કરી શકે. તો ઉદયભાઈએ એમનો ડાબો હાથ વોલ પર રાખ્યો છે, જમણો પગ ઉઠાવ્યો છે, અને હાથથી સપોર્ટ લઈને
આપણે કેવી સરસ રીતે સાઈડમાંથી વ્યૂ બતાવો. હા, અને બંને હાથ લાંબા કરીને આપણે બેલેન્સ મળવાવું. તો આવી રીતે ગુરુજીએ પહેલા પોતાના શરીરને ટેકો તરીકે વાપર્યો, પછી વોલનો ઉપયોગ કર્યો, અને હવે આપણે જોવાના છીએ ત્રિકોણાસન, દિવાલની મદદથી. એટલે પાછળ દિવાલ છે અને ત્યાં ઉભા રહીને ઉદયભાઈ હાથ છાતી પાસે લઈને જમ્પ કરીને ઉત્થિત હસ્તપાદાસનમાં જશે, પછી એક પગ વળાવશે પાર્શ્વ હસ્તપાદાસન, આખો પગ વળે છે. અને હવે એ ઉદયભાઈ જમણી તરફનું શરીર લાંબુ કરીને નીચે જાય છે. જુઓ, બંને હાથ કેવા એકમેકની લાઈનમાં આવી ગયા છે, બંને ખભા ભીતને અડી ગયા છે, આખું શરીર છાતી પેટ બધું ઓપન થાય છે, અને all the internal organs get a massive blood circulation in this asana. Back is also becoming supple and flexible. અને ઉપરના હાથ તરફ જુએ છે ઉદયભાઈ, અને હવે ઉપર આવશે. આ છે ત્રિકોણાસન. હવે ત્રિકોણાસન આપણે ખુરશીની મદદથી પણ કરી શકીએ છીએ. એટલે ઉદયભાઈ બતાવશે. અને આ બધું જે આસન છે, મેં તમને કહ્યું છે સ્થિર સુખમ આસનમ, એમાં સ્થિરતા કેવી રીતે લાવવાની એવો વિચાર આયંગાર ગુરુજીએ કર્યો. તો આપણી પાસે સાદી ખુરશી હોય, આપણને નીચે જવાનું ના આવડતું હોય, તો જુઓ કેટલો સરસ એમણે એમના જમણા હાથની કોણી પહેલા ખુરશીના સીટ પર રાખી છે, અને હવે હાથ ઉપર લઈ જશે અને છાતી વળાવીને આખું શરીર, પેટ, છાતી, પ્યુબિસ બધું સામે. એટલે એમણે જમણી બાજુથી ડાબી બાજુ આખું શરીર ફેરવી લીધું કમરથી. અને એ જે હાથ આમણે આગળ મૂક્યો છે, એનાથી એના આસનમાં કેટલી સરસ સ્થિરતા આવી છે. આ ગુરુજીનું ઇનોવેશન હતું. સિમ્પલ ચેર થી આપણે કેવી રીતે સરસ આસન કરી શકીએ. એટલે આસનના ફાયદા તો મળે જ, પણ આપણા શરીરને કોઈ નુકસાન ના પહોંચે, કોઈ હાનિ ના પહોંચે, એવી રીતે એમણે આ બધા પ્રોપ શોધી કાઢ્યા હતા. હવે ઉદયભાઈ બતાવશે ખુરશીને લઈને પરિવૃત્ત ત્રિકોણાસન. એટલે પરિવૃત્ત એટલે ટ્વિસ્ટેડ. આખું જે શરીર છે એને આપણે ટ્વિસ્ટ કરવાનું છે. તો ઉદયભાઈએ કોણી એમણે ખુરશી પર રાખી છે, અને એ કોણીના લીધે એમનું આખું શરીર, બંને ખભા અને પેટ ને આખું નિચોડાવી જાય એવી રીતે, લાઈક યુ આર સ્ક્વીઝિંગ ધ ક્લોથ્સ આફ્ટર ફોર ડ્રાઈંગ. એટલે કપડા ધોયા પછી આપણે કેવી રીતે નીચોવી દઈએ છીએ, એવી રીતે આખા પેટના સ્નાયુ ને નિચોડવાના છે. અને એમાંથી હવે ઉદયભાઈ ખુરશી લાંબી કરીને હાથ નીચે લઈ જશે, અને જમીન પર રાખીને ખાલી ભીતનો સપોર્ટ લઈને, ખાલી દિવાલનો સપોર્ટ લઈને એ તમને બતાવે છે. જુઓ હવે એમના બંને ખભા કેવી રીતે અલાઈન થઈ ગયા, આખું શરીર, પેટ, નેવલ એ બધું વોલ સાથે ફેસ થાય છે. અને ગુરુજીનું સૌથી મહત્વનું કોન્ટ્રીબ્યુશન એ છે અલાઇનમેન્ટ. શરીરની જ્યાં સુધી અલાઇનમેન્ટ બરાબર ના હોય ત્યારે એમાં વ્યાધિ ચાલુ થાય છે. એટલે બંને પગલા પર કેવી રીતે ઉભા રહેવાનું, બંને તરફના આસનો કેવી રીતે કરવાના. અને હવે સાહેબ, માવલંકર સાહેબ, એક નાનકડા બ્રેક માટે રોકાવું પડશે. બ્રેક પછી આપણે પાછી આગળની આપની ચર્ચા ચાલુ રાખીશું. દર્શક મિત્રો, રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને ત્યારબાદ પછી પાછા સીધા જઈશું માવલંકર સાહેબ પાસે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. મિત્રો, વળી પાછા આપણે જઈશું માવલંકર સાહેબ પાસે. તમને કદાચ ખ્યાલ ના હોય તો કહું, માવલંકર સાહેબ અત્યારે લંડનમાં છે. એમના મિત્ર ઉદયભાઈ એ પણ એક આયંગાર ઇન્સ્ટિટ્યૂટના ટ્રેન્ડ શિક્ષક છે, અને યુરોપ અને બ્રિટનમાં પોતે આ યોગનું નિદર્શન અને બાકી આપણી જે બધી ક્રિયાઓ છે એ વિશે
ધ્યાન આપે છે, નિદર્શન આપે છે, શિક્ષણ આપે છે. સાથોસાથ તેઓ માર્શલ આર્ટ્સના પણ શિક્ષક છે. માવલંકર સાહેબ આપણને એલાઇનમેન્ટ વિશે સમજાવી રહ્યા હતા કે તમે જે કંઈ ક્રિયા કરો છો સ્વાભાવિક છે, જો એકબીજા સાથે સંતુલનમાં ન હોય અને એ એકબીજા સાથે જે એની તાલમેલ જોડાવો જોઈએ તે રીતે ન જોડાય તો એ એકબીજાથી વિપરીત દિશામાં ચાલે તો તમને આ જે સરળતાથી આપ જોઈ શકો છો ઉદયભાઈને જે ક્રિયાઓ કરતા એ વર્ષોની સાધનાનું પરિણામ છે અને એ ક્રિયાઓ તમારું અંગનું સંતુલન હોય તો જ થઈ શકે. એટલે હવે વળી પાછા જઈશું આપણે માવલંકર સાહેબ પાસે. માવલંકર સાહેબ, આપ આપની વાત આગળ વધારો. નમસ્કાર. હવે આપણે 3 આસન બીજા જોવાના છીએ કે એમાં પણ ખુરશીનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો. એટલે વીરભદ્રાસન 1, 2 અને 3. મેં ગયા વખતે આ 3 આસનો બતાવ્યા હતા, પણ આ હમણાં ઉદયભાઈ તમને બહુ સારી રીતે બતાવશે કારણ કે હું અહીંથી બોલું છું અને એ પ્રમાણે કરશે. તો વીરભદ્રાસન 1 પહેલા કરી બતાવશે. ખુરશીમાં એક પગ આગળ લીધો છે, આખું થાય એમણે ખુરશી પર રાખ્યું છે, એડી અને પગલું જમીન પર છે અને પાછળનો પગ પાછળની તરફ લાંબો કર્યો છે. હવે આ છે વીરભદ્રાસન વિથ ચેસ્ટ સપોર્ટ. એમની છાતી જુઓ કેટલી ઉપર ઉપાડી છે, પેટ આખું લાંબુ કર્યું છે અને બરાબર સામે જુએ છે. એ આ વીરભદ્રાસન 1 છે અને એમાં હાથ પણ એ ઉપર લઈ જઈ શકે છે અને જુઓ આખું શરીર કેટલું લાંબુ થઈ ગયું. પણ આસન સ્થિર છે કારણ કે ખુરશીના સપોર્ટથી કર્યું છે. હવે આ જ આસન એ તમને વિધાઉટ ચેર પણ બતાવશે, એટલે ફાઇનલ પોઝમાં કેવી રીતનું હોય છે અને ગુરુજીએ કેવું તંત્રજ્ઞાન શોધી કાઢ્યું એની આપણને ખબર પડશે. હવે આ ઇન્ડિપેન્ડન્ટ છે, ખુરશી બાજુમાં છે, એમની થાયનું બોન થાય આખી પેરેલલ ટુ ધ ફ્લોર છે અને શિન જે કહેવાય એ પરપેન્ડિક્યુલર ટુ ફ્લોર એન્ડ ઇઝ લુકિંગ અપ એટ ટુ ધ સ્કાય. આપણા ઘણા અંદરના હવે વીરભદ્રાસન 2 કરી બતાવશે અને હું તમને એ પણ કહીશ કે આપણે ઈજા થાય તો આપણે બહારથી મલમપટ્ટી કરી શકીએ છીએ, પણ શરીરમાં અંદર ઈજા થાય તો આપણે કંઈ બેન્ડેડ નથી લગાવી શકતા. યોગાસનનો સૌથી વધારે મોટો ફાયદો આ જ છે. આ જુઓ બેલેન્સ, કેટલું સરસ બેલેન્સ છે. અને આ વીરભદ્રાસન 2 છે અને આના પછી વીરભદ્રાસન 3 પણ એ બતાવશે ખુરશીની સાથે કેવી રીતે કરવાનું છે. નહીં, માગને ઇન્ડિપેન્ડન્ટ ઓકે, ઉલટી કરી. હવે એ સેમ જ ખુરશી છે પણ કેટલી જુદી જુદી તરીકે આપણે વાપરી શકીએ છીએ. હવે જુઓ, એમણે ખાલી હાથની હથેળી અને રિસ્ટ ખુરશી પર રાખ્યા છે. એમનો ડાબો પગ સીધો છે, જમણો પગ પાછળ ઊંચો લાંબો થઈ ગયો છે અને કેટલી સ્થિરતા છે. આમાંથી આખા શરીરમાં જે રક્ત પ્રવાહ થાય છે અને જે ટોનિંગ જે ઇન્ટરનલ ઓર્ગનને મળે છે એ જ એની મલમપટ્ટી છે. એટલે આયુર્વેદમાં જેવું કહ્યું છે કે આપણા બધા ખાલી હતા ઇન્ડિપેન્ડન્ટ, આપણા બધા અવયવ જે છે એમાંથી જે ટોક્સિન્સ છે એમને આપણે બહાર કાઢી રાખવાના છે. આ જુઓ, ખુરશી પર પ્રેક્ટિસ કર્યા પછી એ પોતે બેલેન્સ કરીને કરે છે. હવે આમાં બેલેન્સ કેટલું સરસ થઈ ગયું છે એ ખાલી. હવે આપણે પ્રસરિત પાદોત્તાનાસન શીખીશું. આગળ વાંકવાના 3-4 આસનો છે, એમાંથી 2 જ આજે શીખીશું. એક તો પ્રસારિત પાદોત્તાનાસન છે અને ગુરુજીએ કેવી રીતે આખું એમણે કર્યું. પ્રસારિત એટલે એક્સટેન્ડેડ પાદ
અને ઉત્તાનાસન. ઉત્તાન એટલે એક્સટેન્ડેડ સ્ટ્રેચ ઓફ ધ બેક, એટલે આગળ છાતી ઉપાડીને શરીર એ લાંબુ કરશે, પહેલા લાંબુ કરીને નીચે જશે, હાથ નીચે ટેકશે અને પછી ધીરે ધીરે શરીરને લાંબુ કરતા કરતા માથું નીચે લઈ જવાના છે અને હાથ પાછળ લઈ જવાના છે, કે જેણે કરીને આપણું જે માથું છે એ જમીનને અડી જાય, બે પગલાની વચ્ચે બરાબર, અને હાથ અને કોણી એ 90 ડિગ્રીમાં હોય છે. અપર આર્મ એન્ડ ફોર આર્મ એ 90 ડિગ્રીમાં હોય છે. બંને કોણી વચ્ચેનું અંતર શોલ્ડર જેવું છે. અને આ આસનથી ફાયદા એટલા બધા થાય છે આપણને કે શરીરમાં આપણે જે ઊભા રહીએ ત્યારે પેટમાં સ્ટ્રેસ બહુ હોય છે. તો આ આસન કરવાથી આપણા પેટની અંદરનો એબ્ડોમિનલ સ્ટ્રેસ જે કે છે એ રિલીઝ થાય છે. પણ ઘણા લોકો આપણું માથું નીચે નહીં લાવી જઈ શકાય, તો ગુરુજીએ એવું કહ્યું હતું અને એમણે જુદા જુદા પ્રોપ ડિઝાઇન કર્યા છે. હવે એક બોલ્સ્ટર સાથે બતાવશે કે આ બોલ્સ્ટર છે, તમારું માથું નીચે ના જતું હોય પણ આસનનો તમને પ્રેક્ટિસ કરવી છે તો તમે આવી રીતે પ્રેક્ટિસ કરી શકશો. એટલે તમને બીક પણ ના લાગે, કોઈ ઈજા પણ ના થાય, પણ આસનના સર્વ ફાયદા તમને મળે. તો આ છે પ્રસરિત પાદોત્તાનાસન. અને ઉદયભાઈ ઉત્તાનાસન બસાવશે ખુરશી ની મદદથી કેવી રીતે કરવાનું છે. ઉત્તાન એટલે એક્સટેન્ડેડ સ્ટ્રેચ, આખું શરીર આપણે લાંબુ કરવાનું છે. એટલે આ જે હમણાં બતાવે છે અર્ધ ઉત્તાનાસન છે. એમના પગ જુઓ એકદમ 90 ડિગ્રીમાં છે, પીઠ જુઓ એકદમ સમાંતર છે ફ્લોરને, અને ખુરશીની મદદથી આ આસન બહુ સરસ રીતે એ કરી શકે છે. હવે એ થોડા હજુ નીચે વધારે જવાના છે. એ જ ખુરશી હાથ લાંબા કરીને, એમનું શરીર જુઓ કેટલું લાંબુ થયું, એમની પીઠ અને પેટ બેન્ડમાં બહુ જરૂરી છે. પેટનો સ્ટ્રેસ, માથાનો સ્ટ્રેસ એ બધું ઓછા કરવા. હવે ત્રીજી સ્ટેજ બતાવશે કે જેમાં લોકો વાંકી નથી શકતા પણ બહુ સ્ટ્રેસ બિલ્ડઅપ થાય ત્યારે એ પાછળની તરફ એકદમ સ્ટ્રેટ થઈ જાય એવું. એટલે તમને હેમસ્ટ્રિંગ પણ લાંબી થાય, કાફ મસલ પણ લાંબા થાય અને માથું શાંત રહે છે. કેટલું સરસ બેલેન્સ આવી ગયું છે. અને આ આગળ જતા જતા એમણે પગ વચ્ચે અંતર લીધું છે, એટલે જે લોકોને ફાવતું નથી એ લોકો આવી રીતે કરી શકે અને આસનનો પૂર્ણ ફાયદો મેળવી શકે છે. હવે આના પછી અમે લોકો બતાવવાના છીએ સૂર્ય નમસ્કાર. અને મારું તો એવું કહેવું છે કે આ બધાએ રોજ 12 તો સૂર્ય નમસ્કાર કરવા જ જોઈએ. હું તમને મારી વાત કરું તો હમણાં કોરોના કાળમાં જ્યારે હું ઘરે હતો, મારા જમાઈ પણ મારી સાથે હતા, તો અમે એકબીજાને ચેલેન્જ આપી અને પહેલા લોકડાઉનમાં અમે બંને મળીને પ્રેક્ટિસ કરીને 108 સુધી સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ અમે લોકો કરતા થઈ ગયા. તો એ કહે છે એમ કે તમે પ્રેક્ટિસ જેટલું કરો એટલું સારું. હવે સૂર્ય નમસ્કાર પણ ગુરુજીની જે શીખવણ હતી એ પ્રમાણે આપણને કરી બતાવશે. પહેલા નમસ્કારાસન આને કહેવાય, પછી ઉર્ધ્વ હસ્તાસન, પછી ઉત્તાનાસન, અને પછી હાથ જ્યારે નીચે ટેકે ત્યારે ઢીચણ વાંકા કરીને એ કૂદવાના છે. જો કેટલો સરસ જમ્પ મારીને અધોમુખ શ્વાનાસનમાં ગયા. બંને પગ જુઓ કેટલા સરસ છે, આખા લાંબા થઈ ગયા છે. From the buttock bones to the heels, the legs are completely extended. From the buttock bones to the wrist, the whole back and the back of the arm is extended. અને પછી એ જવાના છે ઉર્ધ્વમુખ શ્વાનાસનમાં. અને છાતી જુઓ કેટલી ઉપર ઉઠાવી છે. પછી એ જવાના છે ચતુરંગ દંડાસનમાં. ખાલી 4 અંગ ટચ થાય છે.
toes, 10 toes and the 2 palms. આખું શરીર ઉપર ઉઠેલું છે. હવે પાછા ઉર્ધ્વમુખ શ્વાનાસન, અધોમુખ શ્વાનાસન, ઉત્તાનાસન, ઉર્ધ્વહસ્તાસન, નમસ્કારાસન, તાડાસન. હવે આમાં ગુરુજીએ 3-4 વેરિએશન્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અને એ વેરિએશન્સ કરતી વખતે હું તમને કહીશ કે એમાં પ્રાણાયામની કેવી રીતે ગુરુજીએ એમાં આકલન કર્યું. જ્યારે જ્યારે આપણું શરીર ઓપન થાય છે, ખુલે છે, ત્યારે આપણે શ્વાસ અંદર લેવાનો છે. જ્યારે એ આપણે વળાવીએ છીએ ત્યારે ઉચ્છ્વાસ લેવાનો છે. તો એવી રીતે પ્રાણાયામની પણ એમને આમાંથી આસન અને પ્રાણાયામ એનું સિંક્રોનાઇઝેશન કરવાની ચાલુ કર્યું. એટલે હમણાં એ ઇન્હેલેશન લેશે, પછી જ્યારે હાથ જોડશે ત્યારે એક્ઝલેશન, પછી હાથ ઉપર લેશે ત્યારે ઇન્હેલેશન, જ્યારે નીચે જશે ત્યારે એક્ઝલેશન, અને હવે ખાલી કોન્કેવ બેક કરીને ઇન્હેલેશન કરશે. હા, આ ઇન્હેલેશન છે. પછી હાથ નીચે રાખીને જમ્પ મારશે અધોમુખ શ્વાનાસનમાં, that is exhalation, અને ઇન્હેલેશન સાથે ચતુરંગ દંડાસનમાં જશે. જુઓ આ. પછી એક્ઝલેશન સાથે ઉર્ધ્વમુખ શ્વાનાસન, then exhalation ચતુરંગ દંડાસન, then અધોમુખ શ્વાનાસન, exhalation, ઉત્તાનાસન, ઇન્હેલેશન, આર્મ્સ અપ, એક્ઝલેશન, નમસ્કારાસન. તો એવી રીતે આપણે પ્રાણાયામની શરૂઆત અને આપણા શ્વાસોશ્વાસની શરૂઆત. હવે નમસ્કારનો ત્રીજો પ્રકાર, ત્રીજા ટાઈપના સૂર્ય નમસ્કાર બતાવીશું. નમસ્કારાસન, ઉર્ધ્વહસ્તાસન, આ જરા અઘરું છે, ઉત્તાનાસન, અને ઉત્તાનાસનથી એક જ ઝડપથી એ ચતુરંગ દંડાસનમાં જવાનું છે. પછી ઉર્ધ્વમુખ શ્વાનાસન, અધોમુખ શ્વાનાસન, પછી ઉર્ધ્વમુખ શ્વાનાસન, ચતુરંગ દંડાસન અને ઉત્તાનાસન, ઉર્ધ્વહસ્તાસન, નમસ્કારાસન, તાડાસન. તમે કોઈ પણ જીમમાં જાઓ તેના કરતા આ જો કરો તો કોઈ પણ સાધન વગર તમને હું ગેરંટી આપું છું કે 3 સૂર્ય નમસ્કારમાં તમે પસીનાથી ફૂલ થઈ જશો. હવે આના પછી આપણે ઉપવિષ્ટ સ્થિતિના 2 આસન બતાવીશું. અને એક તો ઉપવિષ્ટ કોનાસન, હા, અને એમાં પણ ગુરુજીએ જે કહ્યું એ હાઈટ પર બેસવાનું છે, એટલે તમારી હેમસ્ટ્રિંગ્સ વધારે લાંબી થઈ શકે. બંને પગ બહારની બાજુ લેવાના છે. આ આખી ક્રિયામાં શરીરની રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના ઉપર આપણે કાબુ મેળવવાનો છે. એટલે જે મેં કહ્યું, પહેલા મન પર કાબુ, પછી બુદ્ધિ પર કાબુ, અને પછી એના પછી અહંકાર પર કાબુ. જ્યારે બુદ્ધિ પર કાબુ થાય ત્યારે અહંકાર પર કાબુ થાય. તો આ છે ઉપવિષ્ટ કોનાસન. અને એમાં પણ ગુરુજીએ ચેર સાથે કેવી રીતે કરવાનું, આપણે આખું આગળ જવાનું છે, પણ જે લોકોને આગળ વાંકતા ફાવતું ના હોય એ લોકો સામે ચેર લઈને ચેર ઉપર હાથ રાખીને લાંબુ શરીર કરીને કપાળ અને માથું એ ચેર પર રાખી શકાય. અને આ જે આસન છે તે આપણું બ્લડ પ્રેશર ઓછું કરવા માટે બહુ સરસ છે. લગભગ 6-7 વર્ષ પહેલા મને બ્લડ પ્રેશરનો બહુ જ ત્રાસ થયો હતો, પણ મારે ગોળી નથી લેવી. તો ખાલી યોગાસનની પ્રેક્ટિસ કરીને મને વર્ષ લાગ્યું, પણ હવે મારું બ્લડ પ્રેશર હંમેશા નોર્મલ હોય છે. એટલે આ બધા જે ફોરવર્ડ બેન્ડ્સ છે એનાથી માથું શાંત થાય, શરીર રેસ્ટફુલ રહે, અને એનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. હવે આના પછી એ તમને બતાવશે બદ્ધ કોનાસન કરીને.
ગઈ વખતે આપણે આનો અભ્યાસ કર્યો હતો. બંને પગલા જોડાવાના છે અને ઢીંચણ થાઈઝ ને લાંબી કરીને નીચે લઈ જવાના છે, લગભગ જમીન સુધી મળે. અને આમાં હવે ઉદયભાઈ બતાવશે પાર્શ્વ એટલે એક તરફ કેવી રીતે કરવાનું છે. તો આ જુઓ, હું તમને કહેતો તો આખું શરીર આપણે એક તરફ વળાવીએ તો અંદરના જે ઓર્ગન્સ હોય છે એ ઓર્ગન્સને આપણે થોડું સ્ક્વીઝ કરીને એમનું ટોનિંગ સારું થાય છે. તો આ પહેલા જમણી બાજુ અને પછી એ બતાવશે ડાબી બાજુ. સ્પાઇન સ્ટ્રેટ રાખવાની છે, છાતી ઉપાડવાની છે અને પેટ ફેરવવાનું છે. કેટલી સરસ રીતે, સહજ રીતે આપણે આખા શરીરના સ્નાયુને અને ઇન્ટરનલ ઓર્ગન્સને આપણું એનું સ્વાસ્થ્ય વધારી શકીએ છીએ. બસ અમે લોકો હવે ચેર ઉપર ભારદ્વાજાસન બતાવવાના છીએ. ભારદ્વાજ એક ઋષિ હતા, એમના નામનું આ આસન છે. એકચ્યુઅલી તો જમીન પર બેસીને કરવાનું છે, પણ ગુરુજીએ આ બધી ટેકનિક એવી શોધી કાઢી છે કે જેનાથી ભારદ્વાજાસનના ફાયદા તો મળે, પણ તમારું શરીર જ્યાં સુધી ફ્લેક્સિબલ નથી થતું, તો એ ચેર પર બેઠા છે, બંને પગલા વચ્ચે અંતર લીધું છે, એમણે જે ઢીંચણ છે એ અને પગલા એમનું પણ અંતર બરાબર સરખું માપીને રાખ્યું છે. બંને થાઈઝ પેરેલલ છે ફ્લોરને અને લાંબી કરી લીધી છે. બટક બોન્સ બંને પર બેઠા છે અને હવે એ એમની ડાબી બાજુ વળશે, છાતી ઉપાડીને. જુઓ કેટલી સરસ રીતે ચેરનો આપણે ફાયદો લઈ શકીએ છીએ. એક હાથથી ધકેલીએ છીએ, એક હાથથી ખેંચીએ છીએ. જમણો ખભો આગળ આવે છે, ડાબો ખભો પાછળ જાય છે અને બંને ખભા એકબીજાને સમાંતર, છાતી ખુલેલી. આ શ્વાસોશ્વાસ માટેના જે બધા આસનો અમે લોકો શીખીએ છીએ એમાંનું એક આ મહત્વનું આસન છે ભારદ્વાજાસન. એકચ્યુઅલી નીચે બેસીને કરવાનું છે, પણ જે લોકો નીચે નથી બેસી શકતા એમને પણ આ આસનનો ફાયદો થાય. સિમ્પલ ચેર ની સાથે આપણે કેવી રીતે, હવે એ બીજી બાજુ કરી બતાવશે, એટલે ચેરની બીજી બાજુ એમને જવું પડશે. એવી જ રીતે બેસવાની શિસ્ત પાલન કરીને એ લોકો હવે ઉદયભાઈ એમની ડાબી તરફ વળશે. એટલે તમને આમને ખબર જ ના પડે કે તમે ડાબી બાજુ છો, જમણી બાજુ છો. બંને ખભા એક લાઈનમાં છે, બંને ખભા એક પ્લેનમાં છે અને છાતી ઉપાડેલી છે. So this is how we develop and tone the internal organs before we start pranayam. હવે આપણે પ્રાણાયામ માટે ચેર ઉપર કેવી રીતે બેસવાનું છે એનો અભ્યાસ કરીશું. એટલે ઉદયભાઈએ એક બ્લેન્કેટ લીધું છે અને એ બ્લેન્કેટ ત્યાં રાખીને એની ઉપર બેસવાના છે. ખુરશી એમણે પાછળ લીધી, એનું કારણ એવું કે આખી બેક, બટક્સથી તે ખભા સુધી આપણે વોલનો પણ સપોર્ટ લેવાનો છે. જો તમે સાઈડ કેમેરામાં બતાવો તો તમને ખબર પડશે કે કેટલી સરસ રીતે એમની પીઠ એ સપોર્ટેડ છે, કેટલી સ્થિરતા છે આ આસનમાં. બંને હાથ ચેરના પાઇપ પર મૂક્યા છે અને છાતી ઉપાડેલી છે. આ જે આસન, પહેલા શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરીશું. અમે કહે છે નોર્મલ બ્રીધિંગ. એટલે પહેલા કોઈ પણ પ્રાણાયામ કરતા પહેલા અમે નોર્મલ બ્રીધિંગ કરીએ છીએ. નોર્મલ બ્રીધિંગ એટલે શું? ઓટોમેટિક, ઓટોનોમસ, એફર્ટલેસ બ્રીધિંગ. એટલે he will start to understand how the breathing works. How is my chest? Are both the shoulders in line? Are both the lungs inhaling with equal amount of air
and exhaling with the same amount, is the velocity of inhalation and exhalation is same. તો આ નોર્મલ જે ઇન્હેલેશન એક્ઝલેશન હોય છે એને આપણે સાયક્લિક ઇન્હેલેશન એક્ઝલેશન પણ કહીએ છીએ અને એનો અભ્યાસ કરવો એ બહુ મહત્વનો છે. પણ તમે જોયું કે ગુરુજીએ જ્યારે કહ્યું હતું કે 3-4 વર્ષ આસનોનો અભ્યાસ કરો એના પછી જ પ્રાણાયામની શરૂઆત કરો, તો એનો અર્થ એવો છે કે તમે જ્યાં સુધી તમારા શરીર પર કાબુ ના મેળવો ત્યાં સુધી તમે તમારા પ્રાણની ઉપર કેવી રીતે કાબુ મેળવી શકાય. હવે એ એક જે બંધ હોય છે એટલે લોક્સ જેને કહેવાય, તેમાંનો એક બંધ છે જાલંધર બંધ, એ કરી બતાવશે અને એમાં આપણે એક 2-3 મિનિટ એ તમને ઉજ્જયી પ્રાણાયામ કરી બતાવશે. જાલંધર બંધ એટલે શું? આપણે માથું નીચે લેવાનું છે, પીઠ પાછળ ટચ થયેલી છે અને જે ચીન છે એ છાતી સાથે નીચે લઈ જવાની છે, છાતી ઉપાડવાની છે, ચીન નીચે લઈ જવાની છે અને માથું નીચે કરવાનું છે. આ કરવાથી ગુરુજીએ કહ્યું હતું કે આપણી જે 2 મહત્વની નાડીઓ છે એ અને એ બંનેને આપણે લોક કરીએ છીએ અને એનાથી જે કુલનેસ ઓફ માઇન્ડ અને ફાયર ઇન ધ બેલી એ બંનેને આપણે સેપરેટ કરી શકીએ છીએ. અને આ કર્યા પછી ફરીથી એમણે હવે આપણે પોઝિશન બદલી એટલે નોર્મલ બ્રીધિંગનો ફરીથી અભ્યાસ કરવાનો છે. 2-3 સાયકલ નોર્મલ બ્રીધિંગના થાય પછી ઉદયભાઈ એક લાંબો ઉચ્છ્વાસ છોડવાના છે. સો લોંગ એક્ઝલેશન એ કરશે અને આખા લંગ્સ ખાલી થઈ જાય. કોઈ પણ પ્રાણાયામની શરૂઆત આપણે હંમેશા એક્ઝલેશન થી કરવાનું છે અને પ્રાણાયામનો એન્ડ ઇન્હેલેશન થી કરવાનો છે. એટલે શીખવાડતા વખતે અમે લોકો છોકરાઓને ને બધાને પહેલા ઉચ્છ્વાસ કેવી રીતે રિલીઝ કરવાનો છે, એક્ઝલેશન કેવી રીતે કરવાનું છે અને એ શીખ્યા પછી જ્યારે પૂરી છાતી એમ્પ્ટી થઈ જાય, ડાયાફ્રામ પૂરો ઉપર જાય અને છાતીના પાસળીઓ મેં ગયા વખતે એક્સપ્લેન કર્યું હતું એ નીચે જાય, તે પછી આપણે ઇન્હેલેશન ચાલુ કરવાનું છે. ઉજ્જયી એટલે તમારા મનમાં એકદમ પ્રસન્નતા લાવે, કારણ કે લાંબો શ્વાસ લેવાનો છે ઇન્હેલેશન અને લાંબો ઉચ્છ્વાસ છોડવાનો છે એક્ઝલેશન. સો સ્લો સોફ્ટ લોંગ exhalation, he empties both the lungs and then he does exhalation followed by a long inhalation. We have to measure the velocity, volume and duration of the inhalation and exhalation. Both should be equal. Inhalation has to happen through both the nostrils. Exhalation also through both the nostrils. Okay. એટલે આ આખી કેળવણી આપણે પ્રાપ્ત કરવાની છે. ગુરુજી આખું ચોપડી લખી છે પ્રાણાયામ ઉપર, એમાં 20-25 પ્રકારના જુદા જુદા પ્રાણાયામ છે. પણ આ જે પહેલા 2 છે એટલે નોર્મલ બ્રીધિંગ અને ઉજ્જયી પ્રાણાયામ, એનો અભ્યાસ સરળ સહજ છે. હવે આના પછી એ પાછા નોર્મલ બ્રીધિંગમાં આવશે અને એ બોલ્સ્ટર સાથે શવાસન આપણે જ્યારે જ્યારે અભ્યાસ પતાવીએ ત્યારે બોલ્સ્ટર ઉપર શવાસન એક બતાવશે કેવી રીતે કરવાનું છે. બોલ્સ્ટર એટલા માટે લઈએ છીએ કે જે લોકો નીચે સૂઈ નથી શકતા પણ શવાસનનો પૂર્ણ ફાયદો આપણે મેળવવાનો છે. પહેલા બોલ્સ્ટરની આગળ બેસશે, પગ વાંકા રાખીને સ્પાઇનને લાંબી કરતા કરતા એ નીચે જાય છે, કોણીઓ નીચે મૂકશે, છાતી ઉઠાવશે
અને ડોક જે છે એ લાંબી કરીને, નેકને લાંબી કરીને માથું નીચે રાખવાનું છે. પછી બટક્સ ઉપાડીને બટક્સને ફેરવવાના છે, બટક્સને હીલની તરફ લઈ જવાના છે અને પછી પગ લાંબા કરવાના છે. આવી રીતે કરવાથી શરીર સંતુલન રહે છે અને પછી બંને પગલા એ જમીનની તરફ નીચે લઈ જવાના છે. હાથ કોણીમાંથી વાળીને જે ફોરઆર્મ છે એ પૂરો જમીન પર રેસ્ટ રહેશે એવી રીતે. તો આ જે છે નેચરલ સુપાઇન પોઝિશન છે પ્રાણાયામ માટેની, જેમાં છાતી એ ઉપર છે અને પેટ અને પેલ્વિસ એ નીચે જાય છે. તો આનાથી જે ડાયાફ્રામની આખી એક્શન છે એ બહુ સહજ થાય છે. જે ચેસ્ટની એક્શન છે, ઇન્ટરકોસ્ટલ મસલની એક્શન છે, એ પણ બહુ સરસ થાય છે. અને આ આપણી ફાઇનલ પોઝિશન છે. એના પછી તમારે કોઈ સવાલ હોય તો હું એમનો ઉત્તર આપીશ. ડોક્ટર વ્યાસ. જી સર, આપે ખૂબ સુંદર નિદર્શન આપ્યું અને માનું છું ત્યાં સુધી યોગ અને પ્રાણાયામ વિશેની ઘણી બધી ગેરસમજો આના કારણે દૂર થઈ હશે દર્શક મિત્રોની. કારણ કે સૌ પોતપોતાની મરજી પ્રમાણે જે પ્રાણાયામ કરે છે, કહેવાતા યોગના આસનો કરે છે, એ અને જે ગુરુજી અયંગરે જે બતાવેલી પદ્ધતિઓ છે એ પ્રમાણે આપે જે નિદર્શન કર્યું અને તેમાં પણ આપે લોકડાઉનના સમય દરમિયાન 101 સૂર્ય નમસ્કાર કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. મને લાગે છે કે શરીર માટે તમે જેટલું એને કેળવો તેટલું કામ તેની પાસેથી લઈ શકો છો. અને યોગા એ શરીરને કેળવવાની એક પદ્ધતિ છે. જે શરીર પહેલાં કેળવાય તો જ પછી પ્રાણાયામ અને બાકીની બધી બાબતો ઉપર આપણે જઈ શકીએ. જે આપના આ જે સમજ આપે આપી તે ખૂબ જ ઉપયોગી થશે દર્શક મિત્રોને, એમાં મને કોઈ શંકા નથી. પણ સર, સામાન્ય રીતે એક બિગિનર હોય તો એણે અડધો એક કલાકમાં જો આ તાલીમમાંથી કોઈક પસંદ કરીને શરૂઆત કરવી હોય તો એણે શું કરવું જોઈએ? તો એમાં શરૂઆતમાં જે સ્ટેન્ડિંગ પોઝિસ અમે જે બતાવ્યા, જી, ઉત્થિષ્ટ સ્થિતિ જેને કહેવાય, એ આસનોથી શરૂઆત કરવાની છે. જ્યારે આપણા લેગ્સ, પગ, ટાંગો એ મજબૂત થાય તો આપણે સ્થિરતાથી ઊભા રહીએ. જી, એ બધા આસન આપણને આગળના આસનો પ્રિપેર કરવા માટે પણ જ્ઞાન આપે છે. એટલે તમે ત્રિકોણાસન કરો, પણ જ્યારે જ્યારે આસન કરો ત્યારે બંને બાજુ તરફ કરવાનું છે. અમે આજે ટાઈમ નહોતો એટલે એક જ તરફનું બતાવ્યું અને અમે લોકો એક જ તરફના કરી શકીએ છીએ. પણ તમે પ્રેક્ટિસ કરતી વખતે હંમેશા બંને બાજુ, જે મિરર ઇમેજ કહેવાય, એ કરવું જોઈએ. તો માય રિક્વેસ્ટ વુડ બી સ્ટેન્ડિંગ પોઝિસ. અને ગુરુજીએ બહુ સરસ એમની જે ચોપડી છે લાઇટ ઓન યોગા, એમાં એનેક્શરમાં એમણે આપ્યું છે તમે કેવી રીતે શરૂઆત કરી શકો, કયા કયા આસનો પહેલા અઠવાડિયામાં કરવાના છે, કયા કયા આસનો બીજા અઠવાડિયામાં કરવાના છે. પણ આપણે ત્રીજા પર જવાનું નથી જ્યાં સુધી આપણે પહેલા અને બીજા પગલાની સારો અભ્યાસ ના થાય. એ મહત્વનું છે. જી, કેટલી ફાસ્ટ તમે ત્રીજા પર જાઓ છો એ મહત્વનું નથી. જી. દર્શક મિત્રો, એ ચોપડી જે વાત માવલંકર સાહેબે કરી એ ખૂબ અગત્યની છે. સંસ્કૃતમાં એવું કહ્યું છે કે શનૈર વિદ્યા, શનૈર દ્રવ્યમ, શનૈર પર્વત મસ્તકે, શનૈ પંથા, શનૈ કંથા, પંચૈતે શનૈ શનૈ. એટલે કોઈ પણ વિદ્યા છે એ જેટલી ધીરજથી અને હળવે હળવે શીખીએ તેટલી જ એ ઉપકારક બની રહે છે. સર, આપ કોઈ પુસ્તક વિશે કહેતા હતા, એની ગુજરાતી આવૃત્તિ ઉપલબ્ધ છે કે હિન્દીમાં કોઈ ટ્રાન્સલેટ કર્યું હોય? હિન્દીમાં. જી સર.
દર્શક મિત્રો, માવલંકર સાહેબ સાથેનું કનેક્શન કપાયું છે. આ અંગેની વધુ ચર્ચા આપણે આગળ કરતા રહીશું. આજે આપણે જે જાણ્યું તે મને લાગે છે કે આ ત્રીજો ક્લાસ હતો આપણો. ખૂબ સરસ માહિતી આપણે માવલંકર સાહેબ પાસેથી મેળવી છે. શરૂઆત કરનારાઓએ શું કરવાનું તે અંગેની વાત પણ એમણે કહી છે, અને આ યોગા વિશેની પુસ્તક હિન્દીમાં આવે છે તેની વાત પણ કહી છે. બસ આટલે અટકીશું આપણે આજે. આભાર માવલંકર સાહેબ આપનો, ઉદયભાઈ આપનો, અને દર્શક મિત્રો આપનો પણ. શુભરાત્રિ. ધન્યવાદ.